દેશમાં ખાંડના બેકાબુ ભાવ વચ્ચે હવે ડુંગળીના ભાવ આસમાને। અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 65 થી 70 રૂપિયા બોલાયા। એક મહિનામાં કિંમતમાં 19% વધતા તહેવારો પહેલા ગરીબ અને મધ્યમ વર્ગનું ખોરવાયું બજેટ। ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ભેજના કારણે ડુંગળીના ઉત્પાદનમાં થયો ઘટાડો। જો આવી જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ 80 થી 100 રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ। કેન્દ્રનો ડુંગળીના ભાવમાં નિયંત્રણ લાવવા કાંદા એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય। ભડકી બઢતી ખાંડના ભાવ આગામી એક સપ્તાહમાં કાબૂમાં આવશે તેવો ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનો દાવો। ઇસ્માએ ભાવમાં ઉછાળા માટે સટ્ટાખોરીને ગણાવ્યું મોટું પરિબળ। કેટલાક આયાત કન્સાઇનમેન્ટ્સ 15મી ઓક્ટોબર પહેલા આવી પહોંચવાનો અંદાજ। ટ્રમ્પ સરકારનો ફરી એકવાર H-1B વિઝા ફી વધારી $1 લાખ કરવાનો પ્રસ્તાવ। ગત વર્ષે ટ્રમ્પ સરકારે H-1B વિઝા ફી $1 લાખ કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક। ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીયો માટે ભણવાનું અને નોકરી મેળવવી મોંઘી થશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ। કેનેડામાં ઓટો સેક્ટર પર 50% ટેરિફનું એલાન। 1 જાન્યુઆરી 2027 થી લાગુ પડશે ટેરિફ। કેનેડાથી આવતા કાર, ટ્રક, સ્ટીલ અને ઓટો પાર્ટ્સ પર લાગશે 50% ટેરિફ। ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી પોસ્ટ। કર્ણાટક, દિલ્હી સહિતના રાજ્યોમાં સ્વાઇન ફ્લૂએ કહેર મચાવતા રાજ્ય સરકાર થઈ સતર્ક। દર્દીઓના સેમ્પલિંગ ટેસ્ટિંગનું પાલન કરવા આરોગ્ય મંત્રીનો આદેશ। સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટરની સુવિધા રાખવા પણ નિર્દેશ। સિઝનલ ફ્લૂ અંગે આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા। ફ્લૂના દર્દીઓને A, B અને C એમ 3 ભાગમાં કરાશે વર્ગીકૃત। નવી માર્ગદર્શિકા પ્રમાણે C કેટેગરીના દર્દીઓને થશે ફ્લૂ ટેસ્ટ અને એન્ટીવાયરલ સારવાર। ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં કરાશે દાખલ। ડુપ્લિકેટ બેચ નંબરથી બ્લડ પ્રેશર, હાર્ટની દવા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટ્રી। ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને પૂછપરછ માટે તેડુ મોકલ્યાની ચર્ચા। મૂળ કંપનીના નામે બોગસ બેચ નંબરથી દવા બજારમાં મૂક્યાનો ખુલાસો। વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબમાં દવાના 10 સેમ્પલ પરીક્ષણમાં મોકલાયા। અમદાવાદમાં પૂર સહાય માટે માત્ર 23 વેપારીઓએ જ કરી અરજી। નુકસાનીના ફોટાના અભાવે વેપારીઓ ક્લેમ કરવા બન્યા લાચાર। ખેતીવાડીની જેમ સરકાર કે મહાનગરપાલિકા પ્રશાસન તરફથી સામેથી કેમ કોઈ સર્વે નહીં તેવો અસરગ્રસ્તોએ ઉઠાવ્યો સવાલ। રાજ્યમાં પરમિટ વાહન ચાલકો માટે ગુજરાતી ભાષાનું કાર્યકારી જ્ઞાન ફરજિયાત કરવા માંગ। મુસાફરોની સુવિધા માટે મહારાષ્ટ્રમાં મરાઠીના નિર્ણયની જેમ ગુજરાતમાં પણ નિયમ રાખવા ગુજરાત સારથી સંઘની માંગ। નવા પરમિટ ધારકો માટે શરત અને હાલના ચાલકોને તાલીમનો સમયગાળો આપવા સૂચના। સુરતના નાસિરનગર બાદ હવે અમદાવાદના નરોડામાં ભૂતિયા ડિમોલિશન। મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે 3 દુકાનો તોડી પડાય। ખાનગી પ્લોટમાં ડિમોલિશન અંગે સિક્યુરિટી એજન્સીના બાઉન્સર્સે મહાનગરપાલિકાના નામે કર્યું ડિમોલિશન। એસ્ટેટ વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ। અમદાવાદ શહેરનો 240 કરોડના ખર્ચે એરિયલ 3D નકશો કરાશે તૈયાર। 25 લાખ મિલકતો અને ભૂગર્ભમાં પથરાયેલી પાણી, ડ્રેનેજ, વીજળી અને ગેસની લાઇનોનો કરાશે ડ્રોન સર્વે। વર્લ્ડ બેંકમાંથી મળનારા ભંડોળમાંથી કરોડોના ખર્ચે વિચિત્ર આયોજનો। છેલ્લા 2 વર્ષમાં નવી શરૂ થયેલી 90 નર્સિંગ કોલેજોની ફાઇનલ ફીને ફાળસેની મંજૂરી। મેડિકલમાં મેનેજમેન્ટ કોટામાં એક પીજી કોલેજની 32.34 લાખ અને એક યુજી કોલેજની ₹21.73 લાખ ફી। ડિગ્રી ઇજનેરીમાં 700 સરકારી બેઠક સામે 6 ગણા જેટલા વિદ્યાર્થીઓ। આ છઠ્ઠા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ મેરિટ મુજબ પ્રવેશ સમિતિ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે। ઓનલાઈન રાઉન્ડ બાદ 8 થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ। ગુજરાત યુનિવર્સિટી તરફથી આખરે પીએચડીમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર। 8 થી શરૂ થનાર ઓનલાઈન રજિસ્ટ્રેશન 7મી સપ્ટેમ્બર સુધી ચાલશે। 26મી સપ્ટેમ્બરના લેવાશે લેખિત પરીક્ષા। ગત વર્ષો કરતા ચાલુ વર્ષે 1.5 મહિનો મોડી પીએચડી પ્રવેશ પ્રક્રિયા। ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો પીયુસી રિન્યુ કરાવ્યા વિના જ દોડતા હોવાનો ખુલાસો। પ્રદૂષણમાં સતત વધારો છતાં નિયંત્રણની અમલવારીમાં ઉદાસીનતા। મુસાફરીમાં રોજ કરતા સ્મોકિંગ વાહનોની અવરજવરે શહેરનું PM10 વધાર્યું।
અમદાવાદ શહેરમાં હવે નવા બનતા તમામ રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરના નામ, ફોન નંબર અને કામને લગતી તમામ વિગતો સાથેની પથ્થરની તકતી લગાવવાનો નિર્ણય. અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશનના પ્રશંસનીય પગલાથી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને ઇજનેરો પડશે ખુલ્લા. રાજ્યમાં ઓગસ્ટમાં મેઘરાજાએ રાખ્યો આરામ. 4 ઇંચ પણ વરસાદ ન વરસ્યો. હજુ એક સપ્તાહ વરસાદની કોઈ શક્યતા નહીં. ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 27 ઇંચ સાથે સિઝનનો 75% વરસાદ. છેલ્લા 5 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 2026માં. ધોધમાર વરસાદ દિલ્હી એનસીઆરમાં અનેક સ્થળે જળજમાવડો. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત. સંગમ વિહાર, દુર્ગા વિહાર અને કનોટ પ્લેસ વિસ્તારમાં ભરાયું આશરે 3 થી 4 ફૂટ પાણી. ઘર અને દુકાનોમાં પણ ફરી વળ્યા વરસાદી પાણી. પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગથી દિલ્હીના જાખીરા અંડરપાસ ફેરવાયો સ્વિમિંગ પુલમાં. ધ્રુવ વિહાર, ખાન માર્કેટ, જયસી રોડ અને ખારાખંબા રોડ પર પાણી ભરાયા. વાહનોની રફતાર પડી ધીમી. સંગમ વિહારમાં વિદ્યાર્થીઓને લઈને જતી વાન ફસાઈ પાણીમાં. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે દિલ્હીમાં ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત 15 ફ્લાઇટને દિલ્હી એરપોર્ટથી કરવામાં આવી ડાયવર્ટ. સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સને મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સતત વરસાદને કારણે વિષમ સ્થિતિ. મિર્ઝાપુર બંધ પાણીના દબાણને કારણે તૂટી ગયો. બંધનું પાણી ગામ સુધી પહોંચતા નુકસાન. ઘર, ખેતર અને દુકાન આવી ગયા પાણીની ઝપેટમાં. હાઈવે પર અવરજવર બંધ. જમીનદારી ડેમ તૂટતા બિહારના બેગુસરાયના બછવાડાના અનેક વિસ્તારમાં જળબંબાકાર. અનેક ગામમાં ફરી વળ્યા ગંગા નદીના પાણી. ખેતરો બેટમાં ફેરવાતા ખેતીને નુકસાન. સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું ડેમનું સમારકામ. વરસાદી માહોલની વચ્ચે બિહારના ભાગલપુરમાં તૂટ્યો તટબંધ. નવગછિયામાં બિહાર સરકારના મંત્રી બુલો મંડલના ઘર નજીક આવેલો તટબંધ તૂટતા અનેક વિસ્તારમાં જળબંબાકાર. સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રાહત અને બચાવ કાર્ય. અનામત મુદ્દે રાજકારણ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સરકાર પર પ્રહાર. સરકાર પાછલા દરવાજે અનામત ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો લગાવ્યો આરોપ. 2015થી કેન્દ્ર સરકારમાં લાખો જગ્યાઓ ખાલી. ખડગેએ કહ્યું, અનામતવાળી નોકરીઓ જ ખતમ કરી રહી છે સરકાર. પંજાબમાં ભાજપ એકલા હાથે લડશે ચૂંટણી. ભાજપના મહાસચિવ BL સંતોષે આપ્યા સંકેત. પટિયાલામાં ભાજપના પદાધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર કરાયું મંથન. પંજાબની ચૂંટણી માટે ભાજપ તૈયાર હોવાનો દાવો. ઇન્ડિયન ફોરેન સર્વિસીસના નવા તાલીમાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ. યુવા ડિપ્લોમેટ્સને પ્રધાનમંત્રીની સૂચના. ભારતની સાંસ્કૃતિક વિશેષતાઓની મદદથી વૈશ્વિક ભાગીદારી વધારવા કર્યો પ્રયાસ. અસરકારક સંવાદની મદદથી ભારતના સંબંધ મજબૂત કરવા પીએમની સલાહ. રસ્તા ઉપર ભીખ માંગતી નૂરના ઘરમાંથી સિક્કાનો નીકળ્યો ખજાનો. કોથળામાં ભરી રાખેલી 8 લાખથી વધુની મળી રોકડ રકમ. કર્ણાટકના મંડ્યાની 69 વર્ષીય વૃદ્ધ મહિલાએ જીવનભર ભીખ માગી ગુજરાન ચલાવ્યું. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચર્ચાનો વિષય બની ગઈ એક કાર. કાર માલિકની પ્રેમિકાએ 3.5 કલાકમાં કાર પર કર્યા ચુંબનના 3400 જેટલા નિશાન. પોલીસે પરિવહનના નિયમ ભંગનો લગાવ્યો ચાર્જ. 5500 રૂપિયાનો દંડ ફટકારીને નિશાન દૂર કરવા આદેશ. ગુજરાત પોલીસમાં સામેલ થશે અત્યાધુનિક જનરક્ષક વાહન. 500 નવા જનરક્ષક વાહન થશે સામેલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલયથી જનરક્ષક ગાડીઓને બતાવશે લીલી ઝંડી. રાજ્યમાં આ સાથે જ 1000 જનરક્ષક ગાડી દિવસ રાત રહેશે કાર્યરત. રાજકોટના લોકમેળાને અપાયું નામ. વિરાસતથી વિકાસની થીમ અંતર્ગત યોજાશે લોકમેળો. લોકમેળામાં બનાવાયો છે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ. દરેક વિભાગ એકબીજા સાથે સંવાદ કરી શકે તેવી વ્યવસ્થા. વડોદરા જિલ્લાની સહકારી મંડળીઓને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ. 12 મંડળીઓને સ્પેશિયલ ઓડિટના આધારે અપાઈ નોટિસ. ક્ષતિઓ યથાવત રહેશે તો વહીવટદારની નિમણૂક કરવાની તૈયારી. અન્ય 18 મંડળીઓને પણ નોટિસ આપવાની હાથ ધરાઈ પ્રક્રિયા. વડોદરાના પાદરામાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ. 5 ખાદ્ય એકમમાં નિયમભંગ જણાતા કાર્યવાહી. દાળ, મસાલા, ખીરું સહિતના 49 કિલો ખાદ્ય પદાર્થનો કરાયો નાશ. પાદરા તાલુકા ઉપરાંત દિલ્હી મુંબઈ હાઈવે ઉપર આવેલા એકમોમાં પણ તપાસ.
અમદાવાદમાં 5 ઓગસ્ટના રોજ ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપી પકડાયો. કૃષ્ણનગર પોલીસની કાર્યવાહી. આરોપી ટુ વ્હીલર પર આવીને મહિલાના ગળામાંથી ખેંચી હતી ચેન. આરોપી અમદાવાદના છારાનગરનો વતની. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા. કોર્ટે આરોપીને આપ્યા 10 દિવસના રિમાન્ડ. અગાઉ એસએમસીએ 14 આરોપીની કરી હતી ધરપકડ. રિમાન્ડ દરમિયાન ખુલી શકે છે મોટા રહસ્યો. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી આનંદ રાકેશ છાંડીની ભૂમિકાનો ખુલાસો. દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા રો મટીરિયલ અને સમગ્ર સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો છે આનંદ. મૂળ મધ્યપ્રદેશના રાજગઢનો રહીશ છે આરોપી. ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શરૂ કરી ડિપાર્ટમેન્ટલ તપાસ. એલસીબી વર્તેજ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજને ચકાસવામાં આવ્યા. સ્ટાફને મળવા કોણ કોણ આવી રહ્યું છે તેને લઈ કરવામાં આવી સમીક્ષા. રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. માલવીયા ચોકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે પાડ્યો હતો દરોડો. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો. ધોરાજીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયા 3 આરોપી. રાજકોટ ગ્રામ્ય એસઓજીની બાતમીના આધારે કાર્યવાહી. જામ કંડોરણા રોડ ઉપર ઉભેલી કારની તપાસ કરતા એક યુવક અને 2 મહિલા પાસે મળી આવ્યો હતો ગાંજો. ધોરાજી તાલુકા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો પગ પેસારો. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. અન્ય 18 દર્દીના લેવાયા સેમ્પલ. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા તબીબોએ કરી અપીલ. બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમે બોટાદની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયની લીધી મુલાકાત. શાળાની નજીક આવેલી છે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ, જેના કારણે બાળકો અને શિક્ષકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની ફરિયાદ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી મોકલશે સરકારને. સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શન ધારકોનો અનોખો વિરોધ. નાયબ દંડકને રાખડી બાંધીને કરી રજૂઆત. મૃતક પેન્શન ધારકોના પરિવારને નથી મળી રહ્યો યોજનાનો લાભ. 560 કેસોની ફાઇલનો નિકાલ ન થતા પેન્શનર્સમાં સરકાર સામે નારાજગી. બનાસકાંઠાના ડીસામાં મરચામાં ભેળસેળનો પર્દાફાશ. દર્શન માર્કેટિંગ પેઢી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. 2500 કિલો મરચાનો કરાયો નાશ. વેપારી વિરુદ્ધ લેવામાં આવ્યા પગલાં. બોટાદમાં ખાણીપીણીની દુકાનોમાં કરાયું ચેકિંગ. પુરવઠા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી. બોટાદના ગ્રામ્ય વિસ્તાર તેમજ ગઢડામાં ત્રાટકી ટીમો. અખાદ્ય કલર અને રંગવાળી ચટણીનો કરાયો નાશ. શંકાસ્પદ તેલના સેમ્પલ તપાસ માટે મોકલાયા. કચ્છના ગાંધીધામમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાની ટીમે કરી તપાસ. 100 કિલો વાસી તથા અખાદ્ય ખોરાક મળી આવતા સ્થળ પર કરાયો નાશ. તપાસ માટે લેવામાં આવ્યા ખાદ્ય પદાર્થના 2 સેમ્પલ. મહિલા પોલીસ કર્મચારીનો નંબર પ્લેટ વિનાના વાહન સાથે વધુ એક વિડીયો સામે આવ્યો રાજકોટમાં. નંબર પ્લેટ વિનાના વાહનો પર ખુદ પોલીસ કર્મીઓ જતા હોય તેવા એક બાદ એક વિડીયો આવ્યા સામે. પ્રજાને દંડતી પોલીસ ખુદ તોડી રહી છે નિયમો. અલ નીનોના કારણે દર વખતે કચ્છ જિલ્લામાં સર્જાય છે ગંભીર દુષ્કાળ કે અછતની સ્થિતિ. ડેટા અને વરસાદી આંકડાના વિશ્લેષણથી થયો ખુલાસો. જ્યારે પણ અલ નીનો આવે છે ત્યારે સૌથી ઘાતક અસર જોવા મળે છે કચ્છમાં. ચેઇન સ્નેચિંગના કેસમાં એક આરોપીની ધરપકડ. અમદાવાદના પ્રભાકર 4 રસ્તા પાસેથી મહિલાના ગળામાં સોનાની ચેઇન ખેંચીને આરોપી થયો હતો ફરાર. આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આરોપી પાસેથી કબજે કરાઈ સોનાની ચેઇન. રાજકોટની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. પીએચડીના વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી આરોપી ચિંતન મકવાણાએ કર્યું દુષ્કર્મ. ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંથો પૂરીને પત્ની માની પણ લગ્ન ન કર્યા. દવા આપીને કરાવ્યો ગર્ભપાત. ગેરકાયદે સિંહ દર્શન કરતા 7 શખ્સ ઝડપાયા. જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાંથી ચાલતો હતો સિંહ દર્શનનો ખેલ. 7 શખ્સ પર સિંહોની હેરાનગતિ કરવાનો અને ગેરકાયદે સિંહ દર્શનનો આરોપ. એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સુરતમાં. શહેરના પલસાણામાં 1 કિલો મેફેડ્રોન સાથે એક મહિલા સહિત 3 ઝડપાયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી 29,87,000નો મુદ્દામાલ જપ્ત. મુંબઈ પહોંચાડવાનું હતું ડ્રગ્સ.
અમદાવાદના બહેરામપુરામાં બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. અબ્દુલ અજીમ ખાન પઠાણે સોહેલ શેખ સહિત 5 લોકો સામે નોંધાવી ફરિયાદ. કેમેરા લગાવવા બાબતે વકીલ અને તેના પરિવાર પર કરાયો હુમલો. ગુજરાત યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી પ્રક્રિયા વિવાદની સ્યાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વિવાદ આવ્યો સામે. પૂર્વ ઉપકુલપતિ નિર્જા ગુપ્તાએ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કરીને ₹4,20,000નો પગાર મેળવ્યો હોવાનો આરોપ. બનાસકાંઠાના ડીસામાં મરચામાં ભેળસેળનો પર્દાફાશ. દર્શન માર્કેટિંગ પેઢી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 3,571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. 2,500 કિલો મરચાનો કરાયો નાશ. વેપારી વિરુદ્ધ લેવામાં આવ્યા પગલાં. મુખ્યમંત્રી સાથે રાજ્યનું ડેલિગેશન કેનેડાના પ્રવાસે. અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કેનેડાના ટોરેન્ટોની લીધી મુલાકાત. ગુજરાતમાં રોકાણ કરી જન્મભૂમિનું ઋણ અદા કરવા મુખ્યમંત્રીએ કેનેડામાં વસતા ગુજરાતીઓને કર્યો અનુરોધ. રાજકોટના પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાને લઈને પ્રશાસનને થઈ 3,64,00,000ની આવક. ટેન્ડર કામગીરી પૂર્ણ કરાઈ. લોકો માટે 10 કરોડનો વીમો લેવાયો. લોકમેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાયો. 40 લોકલ કલાકારો કરશે રજૂઆત. યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાની તૈયારી શરૂ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે સેવાભાવી કેમ્પના આયોજકો સાથે યોજી બેઠક. સેવા કેમ્પો માટે જાહેર કરવામાં આવી કડક અને અગત્યની માર્ગદર્શિકા. કેમ્પના સ્વયંસેવકોને પોલીસ આપશે તાલીમ. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બેંક પેનલનો ભવ્ય વિજય. 7 ઉમેદવાર વિજયી થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ. વેપારી પેનલના 4 ઉમેદવારનો વિજય. બેંક પેનલના વિજય બાદ સમર્થકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. સિક્યુરિટી એજન્સીઓને નિયમોનું પાલન કરવાની સુરત એસઓજીની ટીમની સૂચના. શહેરમાં આવેલી આશરે 160 ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક અને ગાર્ડ સાથે યોજાઈ બેઠક. નિયમોનો ભંગ કરનાર એજન્સીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની ચીમકી. સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે કલેક્ટરને કરાઈ રજૂઆત. આવેદનપત્ર આપીને તકેદારી રાખવા સ્થાનિકોએ કરી અપીલ. દારૂ, ડ્રગ્સ, ચરસ અને અફીણ જેવા નશીલા પદાર્થો સરળતાથી ઉપલબ્ધ હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ. કોમનવેલ્થ પહેલા અમદાવાદનું 240 કરોડના ખર્ચે થશે 3D મેપિંગ. ડ્રોનથી કરાશે સર્વે. 25 લાખ મિલકતોનો જીઓ કોડિંગ સાથે યુટિલિટીનો તૈયાર કરાશે ડેટાબેઝ. તમામ યુટિલિટી તથા સેવાઓ એક જ જગ્યા પર મળી રહે તેના માટે તૈયાર કરાશે ડેટાબેઝ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં દીપડાનો આતંક. જબુ ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભય. દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોએ વન વિભાગને કરી રજૂઆત. નવસારીના ઉપસડ ગામમાં આતંક મચાવનાર દીપડાને ઝડપી લેવાયો. દીપડાએ ખેડૂત પર કર્યો હતો હુમલો. વન વિભાગે સ્થળ પર પહોંચીને હાથ ધર્યું ઓપરેશન. દીપડાને બેભાન કર્યા બાદ ઝડપી સલામત સ્થળે લઈ જવાયો. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ. સિઝનમાં જિલ્લામાં નોંધાયો માત્ર 29% વરસાદ. 71% વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પરેશાન. જિલ્લાના તમામ ડેમ સૌની યોજના વડે ભરવા કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત. કચ્છ જિલ્લાના વલ્લભપરના ગ્રામજનોએ દારૂબંધીને લઈને લીધો મહત્વનો નિર્ણય. જો ગામમાં કોઈ દારૂ પીધેલો ઝડપાશે તો કરાશે 1,000 રૂપિયાનો દંડ. દારૂ પીતા કે દારૂ વેચતા બીજી વાર પકડાશે તો 5,000નો દંડ. પોલીસ ફરિયાદ પણ કરાશે. સુરેન્દ્રનગરની લીંબડી પોલીસે બુટલેગરોને આપી ચેતવણી. 15 બુટલેગરને પોલીસ સ્ટેશન બોલાવી દારૂનું વેચાણ ન કરવા કડક શબ્દોમાં આપી સૂચના. ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ જાગી લીંબડી પોલીસ. રાજકોટમાં આંગણવાડીઓમાં નબળી ગુણવત્તાની રોટલી અને લાપસી અપાયા મુદ્દે કાર્યવાહી. નાસ્તા ડિસ્પેચ સમયે સીડીપીઓની હાજરી ફરજિયાત કરવા સૂચના. બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી. વડોદરા જિલ્લાના ભગાના મુવાડા ગામમાં શાળાના મકાન વિના બાળકો ભણવા મજબૂર. 1 વર્ષ અગાઉ તોડી પાડ્યું હતું સરકારી પ્રાથમિક શાળાનું મકાન. નવું નિર્માણ હજુ સુધી અધ્ધરતાલ. ખુલ્લા શેડ નીચે ભણી રહ્યા છે બાળકો. શિક્ષણ વિભાગ સામે ગ્રામજનોએ ઠાલવ્યો રોષ. કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનું કૌભાંડ સુરતમાં. એલસીબીની ટીમે આરોપી હિતેશ ઉર્ફે હનુમાનની કરી ધરપકડ. બોગસ પાવર ઓફ એટર્ની થકી 12 પ્લોટ પચાવી પાડ્યા હોવાનો આરોપ. વેરા નજીક આવેલા કેટલાક પ્લોટના દસ્તાવેજ બાદ પેમેન્ટ ન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મહેસાણાના અગોલ ગામમાં ઝડપાયા 21 જુગારી. આરોપીઓ સાણંદના અણદેજ અને કડી શહેરના. ભાજપના મહિલા નેતાના પતિ, ભાજપના પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચ ઝડપાયા. પોલીસે રોકડ સહિત 22,32,000નો મુદ્દામાલ કર્યો જપ્ત.
એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું વલસાડમાં 3 સગીર પર દુષ્કર્મનો આરોપ અવાવરૂ સ્થળે સગીરાને બનાવી હવસનો શિકાર ફરિયાદ નોંધાતા 3 આરોપીની અટકાયત ભારતે કોલંબો ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકાને ધકેલી દીધું બેકફૂટ પર ભારતે પહેલી ઇનિંગ 9 વિકેટે 503 રનના સ્કોર પર ડિક્લેર કરી ધ્રુવ જુરેલે ફટકારી બીજી સેન્ચુરી કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી ટ્રેડિંગ સેશનના અંતમાં 172 અંકની નબળાઈ સાથે 77,369.11ના સ્તરે બંધ થયું સેન્સેક્સ નિષ્ણાતોના મતે નફા વસૂલી અને નબળા વૈશ્વિક સંકેતની ઘરેલું શેર બજારમાં જોવા મળી અસર એનએસસીનો નિફ્ટી પણ 33 અંકના ઘટાડા સાથે 24,219ના સ્તરે થયો બંધ જેએસડબલ્યુ સ્ટીલ હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ એસબીઆઈ લાઈફ અદાણી પોર્ટ્સ અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ વેચવાલી ફરી એક વખત સોનાની વધી ચમક હાજર બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં આશરે 1,983 રૂપિયાનો વધારો આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,63,000ની આસપાસ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,64,050ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,550ની આસપાસ થોડા દિવસના ઉછાળા બાદ ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,46,000ની આસપાસ છેલ્લા 24 દિવસમાં ચાંદીના ભાવમાં ₹28,000નો વધારો અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,46,200ની આસપાસ શરૂઆતી તેજી ગુમાવ્યા બાદ અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 3 પૈસાની નબળાઈ ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.74ના સ્તરે બંધ થયો રૂપિયો 95.65ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.64ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો